ઇન્ફ્લુએન્સર્સ છે તો હવે કેટલી બધી બ્રાન્ડ્સ એમની પાસે આવશે, રાઈટ? તો કેવી રીતે ઓથેન્ટિસિટી ચેક કરી શકે કે ધીસ ઇઝ ગુડ ઓર ધીસ ઇઝ બેડ ઓર? બહુ ટફ છે અને એના જ કારણે અમારા જેવા કોઈ પ્લેટફોર્મનું Correct. આની અંદર રોલ આવે છે. અમે લોકો બિંગ એન્ડ પ્લેટફોર્મ શું પ્રોવાઈડ કરીએ છીએ તો કે ટ્રસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ, બે Correct. સાઈડ, ઇન્ફ્લુએન્સર સાઈડ અને બ્રાન્ડ સાઈડ. કરેક્ટ. તો જ્યારે ઇન્ફ્લુએન્સરને ટ્રસ્ટ દેવાની વાત આવે છે ત્યારે એ લોકોનો મેઇન ચેલેન્જ શું હોય છે? મને પૈસા તો મળશે ને હું કામ કરીશ તો આ Correct. એક એનો પેલો મેઇન, કેમ કે એ લોકો વિડીયોનું કામ કરે, એડિટ કરે, કરેક્ટ. એને લાઈવ કરવા માટે જે મહેનત કરવાની એ બધું કરે, અંતે એને પૈસા ન મળે તો એ લોકોનું તો આખું મહેનત ગઈ. યસ, તો કરેક્ટ. અમે એવો ટ્રસ્ટ આપીએ છીએ કે ભાઈ બ્રાન્ડે જ્યારે તમને ઓર્ડર આપ્યો ને એટલે એ એપમાં જ ઓર્ડર આવશે, પેમેન્ટ પહેલા જ આવી ગયું છે. ઓકે. ઈ પેમેન્ટ ક્રિએટર ક્લબ હોલ્ડ કરીને રાખશે. ઓકે. જેવું ઇન્ફ્લુએન્સર છે એ કામ કરીને ડિલિવર કરશે એટલે એને રાજ નથી જોવાની, Okay. they can simply withdraw that amount. ઓકે. So કરેક્ટ. આટલા લેવલનો અમે ટ્રસ્ટ આની એટલે બ્રાન્ડની ચિંતા એને કરવાની જ નથી થતી. એને કામ તો જ કરવાનું છે જો એને ઓર્ડર મળ્યો છે. ઓકે. ઓર્ડર મળ્યો છે એટલે ઓટોમેટિક એને એટલે પેમેન્ટ તો મળશે. મળશે. કરેક્ટ, કરેક્ટ.